નવગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે જ્ઞાન ભવનમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ સમારોહ યોજાયો। અમદાવાદના ચાંદખેડા સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે અમદાવાદના ચાંદખેડા ખાતે કાર્યરત વણકર સેવાસંઘ જ્ઞાન ભવન ખાતે અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફૂલ સ્કેપ ચોપડા વિતરણ સમારોહ યોજાયો હતો, જેનો અમદાવાદના વિવિધ વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે આયોજિત ચોપડા વિતરણ સમારોહમાં સંસ્થાના શિક્ષણ મંત્રી ચંદ્રવદન સુતરિયા દ્વારા સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપતા મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વણકર સેવા સંઘના પ્રમુખ મનુભાઈ પરમાર, મહામંત્રી મોતીભાઈ પાટણવાળા તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહેમાનોનું શાલ તથા પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્થાના મહામંત્રી મોતીલાલ પાટણવાળાએ સંસ્થાનો પરિચય અને આગામી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી। સંસ્થાના પ્રમુખ મનુભાઈ પરમારે જ્ઞાન ભવનમાં ચાલતી વિવિધ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો, ઇંગ્લિશ સ્પોકન ક્લાસીસ, અધ્યયન રીડિંગ લાઇબ્રેરી, પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રસંગે ગુજરાતભરમાંથી રાત્રિ રોકાણ અર્થે પધારેલા પરીક્ષાર્થીઓની રહેવા જમવાની વ્યવસ્થા તેમજ જુદા જુદા શૈક્ષણિક સેમિનારો વિશે માહિતી આપી આગામી સમયમાં જીપીએસસીના વર્ગો વિશે જણાવ્યું હતું। અતિથિ વિશેષ કમલેશભાઈ પ્રિયદર્શીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આજના શિક્ષણ અને નોકરી વિશેનો ખ્યાલ આપવા સાથે વિદ્યાર્થીઓના જીવનમાં એક ધ્યેય સાથે સફળતા માટે પ્રયત્નો કરવા હાંકલ કરી હતી। પૂર્વ ચેરમેન એસજીબી અને એસબીઆઈના નિવૃત્ત જનરલ મેનેજર તેમજ આજના સમારોહના મુખ્ય મહેમાન એચકે ડાભી દ્વારા સંસ્થાના કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે સબળ નેતૃત્વ હોય તો તેની ટીમ ચોક્કસ સફળ થાય છે। સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્ટ અમદાવાદ નાસુક પ્રેસિડેન્ટ અને સમારંભના ઉદ્ઘાટક પ્રિતેશભાઈ પરીખે પોતાના વક્તવ્યમાં સંસ્થાના શૈક્ષણિક કાર્યોને બિરદાવતા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અને શિક્ષણને વરેલી આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે તેમજ પે બેક ટુ સોસાયટીના મંત્રને સાચા અર્થમાં સાર્થક કરે છે। ત્યારે સમાજમાં વિદ્યાર્થીઓ આ સંસ્થાના મહત્તમ લાભ લઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે તેવી અપીલ કરી છે। શિક્ષણ વ્યક્તિના જીવનને ઉજ્જવળ બનાવતું સૌથી શક્તિશાળી માધ્યમ છે। શિક્ષણ એટલે જ્ઞાન એવી વસ્તુ છે જે કોઈ ચોરી શકતું નથી। જેટલું તમે વહેંચો એટલું વધે છે। એટલે એક સંસ્કૃત સુભાષિતમાં કહેવામાં આવ્યું છે, ન ચોર હાર્યમ ન રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકાર્ય વૈતે વધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રદાન। એટલે કે જેને ચોર ચોરી શકતો નથી, જેને રાજા લઈ શકતો નથી, ભાઈમાં ભાગ પડી શકતા નથી, એટલે કે બાપાની મિલકત હોય એના ભાગ પડે પણ તમારી પાસે જ્ઞાન હોય તો એના ભાગ પડતા નથી, તમારું પોતાનું જ રહેશે અને તમે જેટલું વહેંચો એટલું વધી જાય છે। એમાંથી સંગઠન દ્વારા સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાયો છે એને સિલેક્ટ કર્યો એ લોકોએ કે ભાઈ આપણે શિક્ષણ પર ભાર મૂકવો છે। કેમ? કારણ કે આપણે શિક્ષિત નહીં હોઈએ તો આપણે શિક્ષણ વગર અમે ગમે એટલા સંગઠિત થાવ અને આપણે ગમે એટલા સૂત્રોચ્ચાર કરીએ, ગમે એટલું આપણે પ્રયત્નો કરીએ પણ આપણે કદી આગળ નથી આવવાનું। એના માટે શિક્ષણ સૌથી ઇમ્પોર્ટન્ટ પાયો છે। બીજું એ કે શિક્ષણ આપણી પાસે અને એટલા સંઘર્ષ જ કરી રાખીશું તો એક ડગલું પણ આપણે આગળ વધી શકવાનું નથી, બરોબર? બીજું એ કે અત્યારની જે આપણી નવી જનરેશન છે, હવે ધારો કે અમે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપી, ઓલ ઇન્ડિયા એક્ઝામિનેશન આપી। અતિથિ વિશે શ્રીમાન કમલેશભાઈ પ્રિયદર્શી ડીવાયએસપી આઈબીમાં ગાંધીનગરમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવું એટલે સરકારથી થોડું વિચાર કરીને કામ કરવું પડે, એટલે સાહેબને કહ્યું કે વિનંતી કરી કે ભાઈ આપણા સમાજનો સંસ્થાનો પ્રોગ્રામ છે, સાહેબ આવો, આ 3 મહાનુભાવો એ સમાજના રત્ન, આપણે એવી વ્યક્તિઓને બોલાવ્યું છે કે એનાથી સમાજના વિદ્યાર્થીઓને અને જે લોકો નાની ઉંમરના નોકરી લાગેલા હોય એ લોકોને પ્રેરણા મળે। સંસ્થા માટે બહુ મોટી ન હોય તો બાળકમાં એનું મહત્વ સમજવું નથી, સાથે એટલે કે પાના ઉપર એની તમારી ક્રિએટિવિટી તમે કરી શકો છો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।